ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ અત્યારે હાલમાં આપણે બ્લોગની શરૂઆત કરી લીધી છે અને આઈ ડોન્ટ નો કે ભાઈ આજનો બ્લોગ આપણે કેવો રહેવાનો છે. બસ આઈ હોપ કે ભાઈ બહુ મજા આવશે બ્લોગની અંદર અને કરીએ ભાઈ કંઈક આજના દિવસની અંદર ટ્રાય. આઈ ડોન્ટ નો કે આજે કોઈ એવો કોન્ટેન્ટ ફિક્સ નહીં કર્યો કે ભાઈ આજે આપણે આ વિડીયો બનાવીએ, આ કોન્ટેન્ટ પકડીને વિડીયો બનાવીએ. બસ ટ્રાય કરીએ. બાકી બધા એન્જોય કરજો અને મસ્ત મજાને લાઈક કરી નાખો. બાકી ચેનલ પર નવા જ આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. સવારમાં જાણના ઉઠ્યા ને તારનું આ રીતનું સોટણિયું ચાલુ જ છે. તમને બધાને કદાચ કેમેરાની અંદર નહીં દેખાતું એ, બાકી કટકતી સોટા ચાલુ છે. હારે 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 હારે. તો ગાઈસ ફરીથી કન્ટિન્યુ થઈ ગયા છે બ્લોગની અંદર અને આજે મારા ભાઈ મગજની અંદર કંઈ પ્લાન નથી આવતો એટલે આપણે વિચાર કરી શકીએ એટલે હેડો મસ્ત ચેલેન્જ કરીએ. કારણ કે અત્યારમાં વરસાદ ચાલુ છે. વરસાદની મોસમમાં છે ને આપણે એક ફર્સ્ટ ક્લાસ પ્લાન કર્યો છે તો હેડો ઘરની અંદર જઈને તમને બધાને જણાવીએ. સો અત્યારે હાલમાં ઘરની અંદર કોઈ નથી. અહીંયા બધા કપડાં સૂકવેલા છે. પાછળ જઈએ. ઓહો, હાર્દિક જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. શું કર્યું પ્લાન ભાઈ? મુઠિયા બનાવવાના છે? ના, તો અત્યારે હાલ તો મુઠિયા બનાવવાના છે. મુઠિયા બનાવવાના છે ને? બરાબર. તો મિત્રો આપણે બનવાના છે લાડવા અને લાડવાની ચેલેન્જ કરવાની છે. તો દેખો અત્યાર મોસમ પહેલાં આપણે મુઠિયા બનાવવા પડે આ રીતના. બરાબર. મેં તો ખાલી લાડવા આપણે પણ લાડવા બનાવેલા નહીં લે પહેલાં પ્રસંગોમાં યાદ હોય તો કદાચ ઘણી બધી હેલ્પ કરેલી છે. મિત્રો અમારે જ્યારે ફળિયામાં પ્રસંગ હોય ને ત્યારે હું છું, મારા ભાઈ, મારા પપ્પા, મતલબ કે મારા બધા જે ફેમિલી મેમ્બર ખરા ને એ બધો પરિવાર ભેગો થાય અને કોઈ લાડવા બનાવે, કોઈ દાળ બનાવે, કોઈ ભાત બનાવે. એ રીતે આપણે હેલ્પ કરેલી છે. એટલા માટે આપણને આઈડિયા છે કે ભાઈ લાડવા કઈ રીતે બને. તો આજે આપણે કરવાની છે ભાઈ લાડવાની ચેલેન્જ. ના લે ગરમ થાય તો કઈ તેલ મૂક્યું છે ગરમ કરવા માટે અને એમાં છે ને આપણે જે મુઠિયા ખરા નહીં ને મસ્ત તરી નાખવાના. રેસીપી બનાવશે હાર્દિક. આપણે કરીશું ચેલેન્જ. તો ગાઈસ મોબાઈલની અંદર એક મેસેજ આવ્યો છે, હાઈ એલર્ટ આલી છે. દેખો આગામી 24 કલાકની અંદર અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. દેખ્યું ભાઈ 24 કલાકમાં ગયા હાઈ એલર્ટ છે. દેખ વધ્યો વરસાદ દેખ્યો તાત્કાલિક જ. હાઈ એલર્ટ આવે છે એટલે તાત્કાલિક થોડું તણાઈ જાય ભાઈ. તું એ આપણે નાવડી બનાવી છે ને એ જ તો જણા અહીં પાસે બાર હે કહો તો હવે આવી ગઈ બધી. તો ગાઈસ આપણે તેલ મૂક્યું હતું અને તેલની અંદર બધા મુઠિયા નાખ્યા હતા. ત્યાં તો દેખો આખો અલગ જ લુક આવ્યો છે ને ભાઈ. ગેસ બનાવે શું કર્યું? ગેહ બનાવી લાગે છે ગેહ. ચમ ખાલી આપણે તેલ ગાળવું પડે ખાલી. તેલનું થોડું લાય પેલો સાયણો લાય. સાયણો જો હું કહેવાય એવું ખૂણો શું કહેવાય લો ના કે શું કહેવાય નહીં કે કોનું કહેવાય લે ઝારો. તો ગાઈસ લેવડો ઝાર હતી બધો મુઠ્ઠો બાર કાઢ નાખે. અલે તમને મુઠ્ઠો તો સુધ નહીં દી કે અલે યાર એક કે મુઠ્ઠી જ નહીં લે મજા દી કે અલે બધા મુઠ્ઠો ચાપે નતું યાર કે મુઠ્ઠે બધા ખાઈ ગયો. અલે યાર લે ગોટાની ચેલેન્જ કમે છે મુઠ્ઠો તો મય સુધ નહીં આ એક કે મુઠ્ઠી નહીં આવે. લાડવાની લાડવાની ચેલેન્જ કરવાની છે મિત્રો. પનોના અંદરથી કે મુઠ્ઠી જ નહીં આવે. આમ આ ગણીથી ગાળવું પડે બધું. તો જુઓ મિત્રો આ રીતે બને લાડવા. દેખાય ખાસું વજન થઈ ગયું લેવાના અંદર તો હેલે આદિ કે આદુ તેલ ફેલ જ કે લે આમ કે ના ફેલ થાય સમ ફેલ ના જાય. આય મમ્મી જલ્દી આય અમે દોડજો અમે. તો મિત્રો મમ્મી આવ્યા છે, મજા છે એમાં. દોડજો મમ્મી દોડ દો. શું કહ્યું હાર્દિકને પૂછજો તું હાર્દિક શું કહ્યું? આપણે લાડવા લાડવા બનાવ્યા હતા, મુઠ્ઠો બનાવ્યો તો તેલમાં તો બધો ઓગળી ગયો. અમે સેવા મુઠ્ઠો બનાવ્યા હતા, એનો બનાવ્યો હતો લોટનો કકડા લોટનો વાળા હા એનો ઓગળી ગયો. ખબર નહીં મકનું નાખી દીધું. ઘી નાખી મમ્મી હોટી લેવા જ છે. થોડી વારની અંદર મારી મમ્મી હોટી લઈને આવી જાય. પછી આ તો હાલ બૂધો પડવાનો છે. ચેલેન્જ તો શું એ આગળ ચેલેન્જ તો હું રહી જાય અને આ હાર્દિક માર પડે મને એવું લાગે છે. હાર્દિક કે તારા બૈરા કાઢા મેળ દેવું છું લે. મિત્રો એક ગરણી તો બગાડી, હાર્દિક પાછું બીજી ગરણી બગાડે છે.
પાછું જોવું આવડે ને તમે તો ના બનાવવાનું એવું બધું ખોટું કાકાજી બગાડે છે. હા દીકરી પાછો ગુસ્સો વધારે આવે ગુસ્સો મમ્મીને આવ્યો હતો મન થોડો આવ્યો છે રાતા એ છે પછી મોકલી ખાય છે ને બધું હવે જુઓ મિત્રો લાડવા આ રીતે બને પહેલાં ઓનાથી સારવાના પહેલાં ઓનાથી ગાળવાના અને પછી મોનાથી ગાળવાના તો મેં કોઈ દર મતલબ આવો ને લાડો બનાવ્યા બનાવે નહીં નથી એટલા માટે આમ કે લોટ થોડોક મોડું રાખીને આમ એકદમ કાઠો કાઠો મૂઠો બોધી બસ કરી દેવાનું. તો મિત્રો અત્યારે હાલમાં જોરદાર ડખો થઈ ગયો છે હાર્દિક બનાવતો હતો લાડવા પણ આજુ અમારા ભાઈ કંઈક આ ટાઈપનું દ્રશ્ય બની ગયું છે એટલે મને એવું લાગતું નહીં કે મને કદાચ લાડવા બની તો આપણે સમજે ને ફરીથી લોટ બોલવું પડે બધી એક લોટી નાખે તમે હે મામી તો કાયા થયો છે આ વખત મારે લોટ બોધવો પડે કારણ કે હાર્દિકે જે લોટ બોધ્યો ને એ ઘીની અંદર લોટ બોધ્યો હતો ખતરનાક કહેવાય ભાઈ હું યાર ઘીની અંદર નહીં તાણે ખાલી પોણી નથી નાખી લગાવી એ તો ઘીની અંદર થયું નહીં હતું પોણી ના નાખી એટલે પોણી નથી નાખી એના કારણે એવું છે હા પણ બોધણ્યું તો ઘીની અંદર બોધણ્યું ને હા તાણ ભાઈ મીમ કેવું છે યાર તે જો ખરેખર હાર્દિકે લોટની અંદર પાણી પણ નાખ્યું હોત ને તો આ પ્રોબ્લેમ ના પાણી પણ નહીં પાણી ખાલી પાણી નથી એટલે નાખી એટલે તો કેવું હું તો શું કેવું છું યાર જો. જો તે પાણી ના નાખ્યું ને હા. તો એ ખાલી અંદર હું ખાલી નાખી મેન એકલું વસ્તુ મેન વસ્તુ હા એમ કેવું છું હું મેન વસ્તુ ખાલી પોણી નથી નાખી એટલે પાણી તાર નાખવાની જરૂર હતી ફરી ખબર ઓધો નહીં એ તો ગાઈસ તને આમ ખાવા પડી આમ હા? કહીશું આપણે ફાવ લાડવા બનાવતા યાર તો આ બાજુ ફેરવ લે હું એ બાદ આ બાદ જો બે આવશું ગાઈસ ભાવ આને કોઈ ખબર નથી કઈ રીતે બન લાડવા ખોટી વાત બે પણ આ ખાલી તો- બહાર જોતો ખાલી આ તો મેં એ પાછું ફરતી વિડીયો જોઈને તો એમાં જોયું કે મેં પોણી નાખી દીધું તો આમ મોહન કીધે લાગે કે છે અંદર પોણી નાખવાનું ઓ આને પછી ખબર નહીં આઈ કે કરે ગાઈઝ ઓન ગમે તેટલું અબરીએ ને તો પણ આ લાડવા બનતા નથી એટલે મને એવું લાગે છે કે આપણે ફરીથી લોટ બધું પડે ને આવડી આવડી લાડુડીઓ બની પણ આ કોઈ કોમની નહીં યાર ફાઇનલી મિત્રો લગાતાર અડધો કલાકની મહેનતથી અને દેખો લોટે બધું પતાવી દીધું છે ખાલી થોડુંક લોટ વધ્યો છે અને ફાઇનલી ભાઈ આ રીતનો લોટ તૈયાર થઈ ગયો છે દેખો આ રીતનો કાઠો કાઠો બનાવે છે તો એ ઢીલો લાગે છે અમે જોઈએ કદાચ જો ઓનો મુઠ્ઠીઓ ખરેખર તરાઈ જશે તો આપણે આજે લાડવા ચેલેન્જ થઈ જશે આમ છે ને આપણે ખાલી એક બે જ મુઠ્ઠીઓ નાખીને ટેસ્ટ મારી જોઈએ વધારે મુઠ્ઠીઓ નહીં નાખવો નકર તેલે બગડે ને લોટે બધું બગડે તો મિત્રો મને એવું લાગે છે કે આપણી મહેનત રંગ લાહે કારણ કે તમે આ બાદ દેખો આપણે ખાલી એક સેમ્પલ તરીકે એક જ મુઠ્ઠી અંદર નાખ્યું છે વધારે નાખવો નહીં ખોટો બગર નહીં તો ડખો થાય પણ એવું લાગે તો છે ભાઈ કમ્પ્લીટ તરાઈ ગયું છે આ રીતે થવો જોઈએ તો પછી મને છે ને આપણે કમ્પ્લીટ મિક્સ કરીને લડ્ડુ બનાવી શકીએ તો મોઢું નહીં આવે આપણે ફટાફટ મુઠ્ઠે બનાવી દઈએ અને હાર્દિક તરી નાખે તો ગાઈસ જુઓ મુઠ્ઠે બરાબર કમ્પ્લીટ ફ્રાય થઈ ગયો છે બરોબર ને બા તેલમાં બસ થઈ ગયો કમ્પ્લીટ કમ્પ્લીટ બતાવી દો જોઈ લે એવું છે હા બરોબર છે કે મુઠિયા બરોબર એ બાકી જ તરાવવાના પેલા હા તો જુઓ આવી ગયા તરાઈ ગયેલા હા બરોબર બઢિયા છે ને એકદમ બઢિયા પછી લાડવા બનાવીએ ખાઈએ તો ખબર પડે છે બને છે કેટલા ખાય તો બનાવો જ ખરા પછી વધીએ તો ના ખાધું હે મોટું કાજુ બદામ નાખવાના નહીં યાર તો મિત્રો 95% મુઠિયા મસ્ત તરાઈ ગયો છે આ દેખો કંઈક આ ટાઈપનો હાર્દિકે બધો તર્યો છે આમ ખાલી 3 જ બાકી છે અને બીજો 4-5 જેવો તરોય છે આ વખત લાગે તો ચક લાડવા બની જાય બની છે જાય હે ને હા મારા પાછા મોટા રસોઈ આવ્યા છે ને તો વાંધો નહીં આવે તો ગાઈઝ આપણે વિચાર એવો કર્યો કે લાડવા તો બનાવી ગયા છીએ તો દાળ ભાતે બનાવી દઈએ એટલે આપણે હોત ના ટોણાની કોઈ ચિંતા ના રહે મમ્મીને ટાણું ટાણું એટલે ટાણું તને ખબર નહીં યાર ના ના અરે યાર તો ગુજરાતી પડે નહીં યાર હે વિજયભાઈ ગુજરાતીમાં તો ટાણું યાર જમણવાર થઈ જાય તાણ યાર મુઠ્ઠીઓ તરાઈ જાય ને એટલે પછી આ રીતે પહેલા જેન જણો કરી નાખવાનો અને મિક્સરની અંદરથી કરવાનો છે હા મિક્સરના અંદર દરી નાખવાનો એટલે એકદમ જેનો કકડો લોટ થઈ જાય સામાન્ય કાળી પીવું હોય તો વારું ચાલે થઈ ગયું તો ગાઈસ મુઠ્ઠીઓને મસ્ત મિક્સ કરી નાખ્યો છે ચાલે થઈ ગયું લાગે નહીં ના ના બરોબર છે. અમદાવાદ દાળ ભાવ છે ને યાર એ વાય ને ના હોય, એ હા, બરોબર છે. તાણવાળી. બીજા કોકમાં ઠલવી દે. હમ એ બીજા કોકમાં લઈ તો લે હા લાડવા તૈયાર થઈ ગયા હા એમ? ગુરુ કેન્સર હે ગુરુ કેન્સર લે વિજયભાઈ જીયા રૂપા લેતા આવીએ હેડો હેડો. ઘી કાજુ બદામનું બધું લેતા આવીએ બરાબર છે ને? બધું લઈએ હેડો.
તો ગાઈસ આપણે જઈએ છીએ રૂપાલ કાજુ બદામ ઘી ત્રણ વસ્તુ લેતા આવીએ અને બુરીઓ લેતા આવીએ ગાડી લઈને જઈએ કારણ કે પાછો વરસાદ વધારે એટલા માટે પ્લાન કર્યો તો કે આપણે ચેલેન્જ કરીએ પણ અમે આખો પ્લાન ચેન્જ કરી નાખ્યો છે ચેલેન્જ નહીં કરવી પણ આપણે લાડવા દાળ ભાત બનાવી દઈએ એટલે ઘરનું જમવાનું એ થઈ ગયા છે અને આપણી વિડીયો મસ્ત બની જાય છે અમે ઘણા દિવસથી છે ને આપણી ઈચ્છા હતી કે લાડવા બનાવીએ લાડવા ખાઈએ કારણ કે આપણે બહાર તો ખાતા નહીં એટલે મને એમથી કે લેવા હતા ને ઘેર બનાવીને જ ખાઈ લઈએ તો ગાઈસ કાજુ બદામ બુરું અને ઘી લેવા માટે દેખો કેટલા બધા માણસો નીકળ્યા છે હાય સાચું શું આવવાની તું હા તો ગાઈસ ફાઇનલી રૂપાલથી બધો સામાન લઈ લીધો છે કાજુ બદામ બુરું અને ઘેર પાછી ડાબરી રે પતી ગઈ હતી એટલે એ પણ લઈ લીધી છે આ દેખો વરસાદ તો ચાલુ ને ચાલુ છે ભાઈ હું અરે સાહેબ બંધ કરી દીધી છે ઉડે બુડે ઉડાઈ બા કાકા લ્યો આઈ રે લે બધો કાંઈક છે બધો કાંઈક લ્યો વિજય ભાઈ ચીકી છે ચીકી ખાઈએ ને તને અલે એક ખાઈ લે પોચા તીન લે આઈ રે હા લેડો ગાઈસ ચીકી ખાઈએ ચીકી હું લાયેલી ચીકી ખાઈ લેડો બંને કરી આપણે તો ગાઈસ સામાન લઈને ઘેર આવી ગયા છે અને પૂછ્યા તો કરા હાર્દિકને કામકાજ કેટલા આવીએ થઈ ગયું જો લે રેડી કરી નાખી રેડી મેળી દીધી દાળ દાળે મિલ દીધી કઈ દાળ મિલી પણ મગની ને તુવેરની હા તુવેરની દાળમાં જ આજ ખાવાનું પછી તો ગાઈસ કુકરની અંદર દાળ મૂકી દીધી છે આ બધા અને અંદર કોઈ નાખ જીલે પાછું દાળ નાખજો ને અંદર એવું બધું આસન દાળમાં એટલી લેવાની એમ કહું છું મજા આવી જાય હા તો વાંધો નહીં હેડ એટલે બધી વસ્તુ લાવી દીધી બરાબર હા તે તો આ મૂકી દે જાય તું બનાવી દઈને લાડવા હું બનાવી દઉં આમ તો તું બનાવી દે ને તું હા હેડ ભાઈ થોડો ગભરાઈ ગયો છે કે સારું મેં એક વખત બનાવી ફેલ છે એટલે મારે આમ ફરીથી ટ્રાય નહીં કરવો પણ ગભરાવા નહીં ભાઈ હો એ તો મમ્મી તો બોલે જ કે તાને મમ્મી નહીં બોલે તો કોણ બોલે કે તાને ના બોલે મોટા બોલે પણ હું કે મમ્મી નહીં બોલે તો કોણ બોલે તું કે નહીં મતલબ તું જાતે વિચાર કર એની ભાઈ એ વાત નહીં પણ એ કામ તું કામ કરી દે તું આ કામ હું કરી દઉં એ કામ તું કરી દે તું બરાબર મમ્મી તો બોલે જ કે મમ્મી તો બોલે જ કે તાની કે મન માતા બોલે છે કેવું એ તો બોલે લે તને મને એ તો જેની બોલે ને બોલે લે ભૂલ થાય તો બોલે ભૂલ ના થાય એને બોલે કોઈ કે તાણ ભાઈ ચિંતા ના કરવાની બરાબર છે કાજુ બધા મસ્ત કપાઈ ગયા છે અને આ દેખો લાડવા માટે લોટ પણ તૈયાર થઈ ગયો છે તો મિત્રો પપ્પા આવે છે પપ્પાને આપણે સરપ્રાઈઝ હાલ લે ફાઇનલી ઘેર આવી ગયા છે આયા હા ભાઈ કે આર્યન શાંતિ ભાઈ શાંતિ શાંતિ શું ચાલે છે કે જલસા જોવા જ ના મળે નાખો તો આખું જન તમે જેમ નહીં કરે ચાલ ઓર્ડર હતો ના અકર બકર બબર બબર ડમર જકર પપ્પા. બમ શું લાગે છે કે હું હે પ્લાન આ બધું અકર બકર ટકર બકર ભરકાનું છે બધું તેલ તમ અને આ જીનું બધું ચકર બગર ભમ તો ગાઈસ મમ્મી બધી વાત કરી લીધી લાગે છે લાડવા બનાવતા ના આવડે તો હું કારે બનાવો મમ્મી બરોબર ગુસ્સે હતી ટીમ્પ ટીમ્પ બરસા પોને અમારે ક્યાં લાડવા બનાવવાના છે આજે વરસાદ ચાલુ છે એટલે આજ આપણે લાડવા દાળ ભાત ખાવાના છે. હા હું તો શહેરમાં બાર લાડવા ખાવા મળતા નહીં એટલે મેં કીધું આપણે છે ને ઘેર બનાવીને જ ખાઈ આ લઈએ યુ બની જાય એવડો ફટાફટ એવડો મુઠ્ઠો બનાવી દેવાનો મુઠ્ઠાને તળી નાખવાનો દુકાન મિક્સર નાખી મશીનમાં ભરી નાખવાનો ફટાફટ આમાં જેટલું ભરકું એટલું અંદર સીધું પૂરું નાખવાનું ઘી નાખવાનું બોધી દેવાના આવ આવ આ પક 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 બૂમ 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 ખતરનાક ખતરનાક તમે મેં કે નાટકો કાપો જાય બૂમ ભાઈ તો કોઈ ભાઈ લાડવા આવું છે બૂમ આ પતંજલિ વાળા બાબા હા. છે એ યાર તો બોડી નહીં ભાઈ હા પણ આ તો ઓમ તો નીકળી જાય ભાઈ તો ગાઈસ મમ્મી એમ છે ને ઘી ગરમ કરે પછી આપણે અહીંયા લડ્ડુ બધે જુઓ ગાઈસ ઘી ગરમ કરી નાખ્યું છે થોડી વારની અંદર તો બહુ ઘણા ચાલુ થઈ ગયા છે મિક્સ કરી દે મિક્સરમાં એમ તો પેલા
દૂધ ભરવાનો ટાઈમ થઈ ગયો. તો ગાઈઝ ફાઇનલી લડ્ડુનો લોટ તૈયાર થઈ ગયો છે. અંદર ઘી પણ નાખી દીધું અને ડ્રાય ફ્રૂટ પણ નાખી દીધી યાર. તો લેડો મોટા ને મોટા લડ્ડુ કરી દઈએ. આપણે વિચાર કર્યો હતો કે ખાલી લગભગ 4 કે 5 જેવા લાડવા બનાવવાના છે. એની જગ્યાએ મારા મમ્મીને ગુસ્સો ઘણો આવ્યો, પણ સારું કહેવાય કે મમ્મી કશું કીધી નહીં વધારે બધી. જુઓ ગાઈઝ લાડવા બની ગયા કમ્પ્લીટ. શું કહેવું કમ્પ્લીટ ના બને કે હા, બન્યા. તાન પછી એ તો થાય તને કે ડેકોર થોડું ઘણું ના હેડે તો કોકને પૂછવું પડે, ના ફાવતું હોય તો સમસમ કરવાનું હોય તો ના આપણે આવે. હાર્દિક મેન રસોઈયો છે એટલે મેં કીધું હાર્દિક ને ખબર હે એમ બધું પૂછવામાં ના બની જાય કે બની જાય. તાન પછી તારે ખાવાના નહીં ને મજા આવી જાય ના મજા આવી જાય. તો ગાઈસ ફાઇનલી દેખો આટલા લાડવા તૈયાર થઈ ગયા છે. કેમેરામેન હા જી. પપ્પા થોડા નજીક આવો લાડવા હા બનાવો. હા બતાય બતાવો. કેવા લાગે લાડવા? મસ્ત મસ્ત બીજા આઈડિયા થોડા હે. થોડા ઘણા ઓમાં છે ને? થોડા ઘણા ઓમાં છે. અને ચકુનું ડબલ જો લાડવા જેવું મોટું ચકુ નહીં એ ચકાવ લ્યો બેટા તું. ચકુન લાડુ ખવાઈએ ને? હા બાજી એટલે ચકુન બે લાડવા આવજો સ્પેશિયલ. આ ઉભા ચકુ બોલ દે ચકુ. એટલે લાડવો ચકુ આ એ તો બે ત્રણ આવે સ્પેશિયલ તાવ કરવાનું છે એનું સ્પેશિયલ બાજી. આપણે બે ખાઈએ લાડવા. હા આલે ભાઈ, એ બોલે તાતા રહે. હા, તાતા રહે. તાર હા, ઘરે યાર. બધું. એને ઉગતા આવે છે કે બાજી બધું જાય છે. હમણાં બેસી એ તું કાપો નથી તું મતલી આજે. એ તો દૂધ આવે ગા પડે આપણને ના પણ એ બેસી નહીં ને ફેટ કર 7 ફેટ ને 8 ફેટીમાં આવે છે. ના, પેલા તો 5 ફેટ આવે. આ કશો હતો. સરસ હા, તો ધન્યવાદ ધન્યવાદ. ના ના બરાબર છે. શાન વેચી દે. બરાબર કાલે તું. કાલે લે કાલે વેચી. એ તો જે બની છે બી આવી જ નહીં હવે કી વાત કે ઓડિયન્સ તો ખબર નહીં પડી યાર. ચલો હવે હેડો તો દેખ લે ભાઈ લાડવા તૈયાર થઈ ગયા દેખ પડી ગયા. એ આની કાબા તું હારી ગયા એટલે તો આબા જાય એ તો આબા જાય. અલે આ બધા ખરાબ લાડવા તૈયાર થઈ ગયા, લાડવા દેખ ખરે કે કરતો તો નંબર આવે એક નંબર જોઈ લે શું લાડવા એકદમ એક નંબર ચકાચક. ચકાચક લાગે. તો ગાઈસ અત્યારે આપણે બેઠા છીએ જમવા માટે અને દેખો લડ્ડુ બનાવ્યા છે. લડ્ડુ એ પણ આપણે જાતે બનાવ્યા છે એટલે ટેસ્ટ મારીએ પહેલાં તો કેવા બન્યા છે. એક નંબર. સિરિયસલી ગાઈસ એટલા બધા મસ્ત બન્યા છે ને, બહુ મીઠા મીઠા. વધારે અંદર બુરુએ નહીં કર્યું, મતલબ કોઈ પણ પ્રકારની ખામી નથી. કેટલા મસ્ત બન્યા છે. બાકી હાર્દિક કેવા બન્યા કે મેં ખાધા નહીં તું ખા કે દે ઓકે લખાવ એવું સારું યાર. પપ્પા શું કેવું થાય તમારો પપ્પા? આવ શું કેવું થાય લાડવા કેવું? આ જો લાડવા જો હે કેવા ભાવ છે? મત્તર મત્તર કમ્પ્લીટ લાગે છે કે એ મમ્મી તું ચાખ્યા તમને લાડવા? એ નથી ખાવાનું. ઓ માર બી ખાવાના નહીં. તો જુઓ ગાઈસ દાળ બનાવી છે, ભાત અને લાડવા. આપણે તો ભાઈ ચોય લાડવા ખાવા મળે નહીં એટલે આપણે કીધું ઘેર બનાવીને જ ખાઈ લઈએ. તો ચલો ગાઈસ કરીએ છીએ બ્લોગના એન્ડ. બાકી આઈ હોપ કે તમને બધાને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. અને કાલે તો ભાઈ એક જોરદાર ચેલેન્જ કરવાની છે. બાય ટેક કેર એન્ડ જય માતાજી.